તો મિડલ ઇસ્ટમાં તણાવ બાદ એલપીજી ગેસને લઈને લોકોમાં ચિંતા વધતા વડોદરામાં ગેસ માટે લાંબી લાઈનો જોવા મળી રહી છે। હવે લોકો વિકલ્પ રૂપે પીએનજી કનેક્શન લેવા તરફ વળ્યા છે। વડોદરા ગેસ કચેરી ખાતે પીએનજી કનેક્શન માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે, જેના કારણે લાંબી કતારો લાગી રહી છે। લોકો વહેલી તકે કનેક્શન મેળવવા માટે વહેલી સવારે જ લાઇનમાં ઉભા રહી રહ્યા છે। માહિતી મુજબ છેલ્લા એક મહિનામાં આશરે 6000 નવી ઇન્ક્વાયરી નોંધાઈ છે। માંગમાં વધારો થતાં તંત્રએ પણ ઝડપી કનેક્શન આપવા માટે ટીમોની સંખ્યા વધારી છે। જો કે કનેક્શન માટે સિક્યુરિટી ડિપોઝિટ અંગે લોકોમાં પ્રશ્નો ઉભા થયા છે। તંત્રનું કહેવું છે કે વડોદરામાં પીએનજી ગેસનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ છે અને તમામ અરજદારોને તબક્કાવાર કનેક્શન આપવામાં આવશે। જે આપ જોઈ રહ્યા છો કે હાલની પરિસ્થિતિ પ્રમાણે જે તમામ લોકોમાં પેનિક ક્રિએટ થઈ અને અહીંયા નવા એલપીજી પીએનજી કનેક્શન માટેની જે લાઈન લાગી છે। મારી દરેક જનતાને અપીલ છે કે માત્ર ને માત્ર એવું નથી કે દાંડિયા બજાર ગેસ ઓફિસમાં જ આપ નવા કનેક્શન માટે એપ્લાય કરી શકો છો, પરંતુ આપ તમામ વોર્ડ ઓફિસમાં પણ આ બાબતે નવા કનેક્શન માટે એપ્લાય કરી શકો છો અને ઓનલાઈન પણ આપ એપ્લાય કરી શકો છો। આપણે ગેસ ઓફિસની કાં તો કોઈ પણ કોર્પોરેશનની ઓફિસમાં પણ આપણે જવાની જરૂર નથી। કેટલા પૈસા ભરવાના આવશે એને લઈને લોકો મૂંઝવણમાં રહી રહ્યા છે। ના, આમાં જે પેપરમાં જાહેરાત આવી છે કે ભાઈ ડિપોઝિટ ભરવામાંથી મુક્તિ છે, પરંતુ એવી કોઈ પણ સરકારશ્રી તરફથી અમારે પાસે એવી સૂચના નથી। વડોદરા ગેસ લિમિટેડ દ્વારા જે 300 રૂપિયા રજીસ્ટ્રેશન ફી હતી એના અંદર વેવર અમારા ટોપ ઓથોરિટીએ જે જાહેર કર્યું છે એમાં જ મુક્તિ છે। બાકી જે ડિપોઝિટની રકમ છે એ નિયમ પ્રમાણે ભરવાની થશે।